નમસ્કાર દર્શક મિત્રો, સિંધુ ઉદય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દાહોદ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરાયો। બિટોલથી રાજકોટ જવા માટે નવીન બસને ધારાસભ્યની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાય। તારીખ 9 જાન્યુઆરી 2024ના મંગળવારના રોજ દાહોદ બસ ડેપો ખાતેથી મધ્યપ્રદેશના બિટોલથી રાજકોટ જવા માટે સુવિધાથી સજ્જ નવીન બસને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ રિબિન કાપીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવીને આ નવીન બસ દાહોદથી વહેલી સવારે 5 વાગ્યે ઉપડીને બિટોલ ખાતે જશે। ત્યારે મુસાફરો ભરી રાજકોટ જે નવીન બસ બિટોલથી વાયા ગોધરા, ડાકોર, નડિયાદ, ખેડા, લીંબડી, ચોટીલા થઈ 12 કલાકે પહોંચશે। ત્યારે બસ બીજા દિવસે સવારે 5 કલાકે રાજકોટથી ઉપડી બપોરના 1 કલાકે પહોંચશે અને જૂની બસ બંધ કરીને નવીન બસ શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી। જેમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ બસ ચાલકના માથા ઉપર તિલક લગાડી મીઠાઈ ખવડાવીને શાલ ઉડાડીને શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર નાઝિયા પઠાણ, સિંધુ ઉદય ન્યૂઝ, દાહોદ। આજે બિટોલથી રાજકોટ જવા માટેની જે નવીન બસનું અહીંથી લોકાર્પણ લોકો માટે સેવા માટે મુકાઈ છે તે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર। અને આવી લોકોની સેવા માટે નવી બસો પણ અલગ અલગ સમય પર સરકાર લોકોની જે સુવિધા માટે મૂકવાની છે, સરકારને પણ અભિનંદન, લોકો પણ આનો સારો ઉપયોગ કરે એ જ શુભેચ્છાઓ।